વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12ના ઐતિહાસિક કાર્યકાળ નિમિત્તે બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર ખાતે કેબિનેટ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દીવાઓ પ્રગટાવીને વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદે રહેનારા નેતા બનતા દેશભરના વિવિધ મંદિરોમાં મહાઆરતી અને વિશેષ પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. તેના ભાગરૂપે બિલીમોરાના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો તેમજ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં હજારો દીવાઓ પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 4399 દિવસના કાર્યકાળનું પ્રતિકાત્મક નિરૂપણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત દીવાઓ દ્વારા નમો શબ્દ રચીને વડાપ્રધાન પ્રત્યે શુભેચ્છા અને સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું. મહાઆરતી દરમિયાન દેશની પ્રગતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. જય સોમનાથના ગુંજતા નાદ અને ધાર્મિક માહોલ વચ્ચે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક મહાઆરતીમાં ભાગ લઈ દેશના વિકાસ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આજે મારા મત વિસ્તારના ખૂબ જેનું દક્ષિણ ગુજરાતની અંદર આસ્થાનું સ્થળ કહેવાય એવું સોમનાથ ભગવાનનું અહીંયા ભવ્ય મંદિર આવેલું છે. આજે આપણા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગઈકાલે 12 વર્ષ પૂર્ણ થયા. 4399 દિવસ સુધી જેમણે સુશાસન આ દેશની પ્રજાને આપ્યું છે. 140 કરોડથી પણ વધારે જનતા આ દેશની અંદર એની તમામ સુખાકારીઓ માટે અનેક પ્રકારના એમના કાર્યકાળ દરમિયાન એમણે નિર્ણયો લીધા. કોઈ વ્યક્તિ ભૂખે નહીં સૂય એની ચિંતા કરી, કોઈ વ્યક્તિ આરોગ્ય રીતે એનો પોતાનો જીવ નહીં ગુમાવે, એ ફરી જીવન એ પુનઃ જીવે એ પ્રકારની આયુષ્માન કાર્ડ સાથે એમણે ખૂબ સારી સેવા કરી. ખેડૂતોની પણ ચિંતા કરી અને દેશ વધુમાં વધુ સુરક્ષિત બને એની ખાસ કરીને એમણે ચિંતા કરી. એવા અનેક પ્રકારના આ દેશની અંદર નિર્ણયો લઈને આ દેશની જનતા એક સુખાકારી તરફ, દેશ પ્રગતિ તરફ આગળ વધે, પોતે આત્મનિર્ભર બને, વિકસિત દેશ બને એ માટે એમણે તમામ પ્રયત્ન કર્યા છે. આજે મારા મત વિસ્તારના અનેક આગેવાનો આ મહાઆરતીની અંદર જોડાયા અને અમે બધાએ સંકલ્પ કર્યો, અમે ભગવાનને પ્રાર્થના કરી, મહાદેવજીને પ્રાર્થના કરી કે એમનું આયુષ્ય બિલકુલ લાંબુ હોવું જોઈએ, એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું હોવું જોઈએ, જેના કારણે એ જનતાને ખૂબ સારી સેવા આપી શકે અને ભારત ભૂમિનું ખૂબ સારી રીતે રક્ષણમાં એમનું યોગદાન રહે અને લોકો પણ એમાંથી પ્રેરણા લે એ પ્રકારની ભગવાનની કૃપા રહે. આવી અનેક પ્રકારના સંકલ્પ સાથે અમે મહાઆરતીમાં જોડાયા હતા. ફરીવાર મોદી સાહેબને હું આપના માધ્યમ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તમારું સ્વાસ્થ્યથી લઈને, આયુષ્યથી લઈને એમાં ભગવાન તમારા ઉપર ખૂબ મોટી કૃપા કરે એવી હું ચોક્કસ રીતે મહાદેવજીને હું પ્રાર્થના કરું છું. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.